हिंदी सिनेमा में महानायक अभिनय बच्चन सोशल मीडिया पर ब्लॉग पर खूब ज एक्टिव रहे છે કે 83 વર્ષના બેક અને નવનારા પોતાની પોસ્ટમાં જે બ્લોગર લોકોને વિચારતા કરી મૂકે છે. ઘણીવાર તેમને વાતો મજબૂત છે કે હોય કે ઘણીવારમાં લોકોને મોટો બોધ આપી જાય છે. હાલમાં જે બીએમ બોક્સમાં જે પોસ્ટ કરે છે કે જોઈ કે લોકોને સમજી જેમાંથી રહ્યા છે કે કેટલાક પીડા રહ્યા છે. પોતાની બ્લોગ દ્વારા ભાવુક નોંધા લીધી તે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપી છે કે અમિતાભ બચ્ચને ગુરુવારે 12 માર્ચ નોંધ કરી લખી દુઃખદ હતી કે પોતાની મિત્ર સાથે યાદો વાગોળતા વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કેવી રીતે તેમને મિત્રતા મુશ્કેલ પરિસ્થિતિઓમાં બહાર નીકળવાનો રસ્તો શોધી લેતા હતા. અભિનેતાને પોતાના મિત્રના વખાણ કરતા જે મુશ્કેલી સંજોગમાં પણ હાર માનતો ન હતો અને હંમેશા ચહેરા પર સ્મિત રાખતો હતો. પોતાનો દિવ્ય મિત્રને યાદ કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે એક અત્યંત નજીકના મિત્ર ગુમ્યા હશે કે અસીમ સ્નેહ અને ઘણી હાસ્ય ભરેલા કોઈપણ પરિસ્થિતિ સામનો કરનારી એક તાકાત હંમેશા મુશ્કેલમાં જઈને પરિસ્થિતિઓના બહાર નીકળવાનો રસ્તો શોધી લેતા હતા. તેમાંથી ચહેરા પર હંમેશા સ્થિત રહેવાનું જે વિશ્વાસ નથી હોતો કે ચાલ્યા ગયા હતા અને એક એક કરીને તેને બધા ચાલ્યા જતા તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો ડરતા શહેરોનો ઇમોજીનો પણ ઉપયોગ કર્યો છે. તો કે અમિતાભ બચ્ચનની ભાવુક પોસ્ટ તેમણે ચાહકો પણ દુઃખ વ્યક્ત કર્યું. ચાહકોને લખ્યું કે ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે, તમારા પ્રિય મિત્રના આત્માને શાંતિ મળે. અને શાહ કહ્યું છે કે તમારા દુઃખદ મિત્ર સમાચાર સાંભળે કહ્યું દુઃખદ થયું છે કે હાર્દિક સંવેદન પ્રાર્થના તમારી સાથે નિયતન છે કે લખ્યું મુશ્કેલ ઘડીમાં દિવ્યાંગ આત્માને માટે મારી પ્રાર્થના. અમિતાભ બચ્ચન આવનારા પોતાના બ્લોગર પોતાના દિવ્યાંગ મિત્રો નજીકના સંબંધી યાદ કરતા રહેતા હતી કે દિવ્યાંગ અભિનેતાના ધર્મેન્દ્ર નિધન થઈ શક્યું હતું. તેમને લાંબો ભાવુક સંદેશ લખ્યો હતો કે લોકો ધર્મ મૂર્તિ માત્રામાં પરિસ્થિતિ સારી રીતે હૃદયની વિશાળતા અને અત્યંત આકર્ષક સાદગીને જણતા તેમાંથી આગળ લખ્યું છે કે જેમાંથી ગામડાની માટીની સાદગીને લઈને આવ્યા. તેમને શાનદાર કારકિર્દી દરમિયાન તેનાથી ક્યારેય અલગ નહોતા. તે સ્મિત અને તેમનું આકર્ષણ ભૂપ અને હંમેશા આસપાસ રહેતા લોકોને મળી હતી.